અમદાવાદમાં મેચ પતાવીને હોટલ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। શોર્ટ સર્કિટ થતાં જ આખી બસમાં અફરાતફરી અને ધુમાડો પ્રસરી ગયો હતો। સદનસીબે તુરંત જ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। મોહમ્મદ સિરાજે રસ્તા પર રાહ જોતા ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે। તમામ સભ્યોએ થોડો સમય રસ્તાની સાઈડમાં રાહ જોવી પડી હતી, જે બાદ બીજી બસની વ્યવસ્થા કરી તેમને હોટેલ પહોંચાડવામાં આવ્યા હતા। ગઈકાલે આઈપીએલની ફાઇનલ મેચ રમાઈ હતી, ત્યારબાદ આ મેચ પતાવીને હોટલ તરફ પરત ફરી રહેલા જે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ હતા તેમની બસમાં શોર્ટ સર્કિટના કારણે થઈને અચાનકથી જ આગ લાગી હતી। આગના કારણે થઈને બસમાં ધુમાડો પ્રસરી ગયો હતો। મોહમ્મદ સિરાજે ખેલાડીઓની તસવીર શેર કરી છે। રસ્તાની સાઈડમાં તેઓ દ્વારા રાહ જોવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। આ ફોટો જે શેર કર્યો છે મોહમ્મદ સિરાજે, બીજી બસ દ્વારા ખેલાડીઓને હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા। અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની બસ સાથે દુર્ઘટના ઘટી હતી। પ્રતીક જાદવ અમારી સાથે જોડાયેલા છે। પ્રતીક, ગુજરાત ટાઇટન્સની બસમાં આગની ઘટના સામે આવી રહી છે, શું માહિતી આ મામલે? કિન્નરી, ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ હાર્યા બાદ જ્યારે પોતાની હોટેલ પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમની જે બસ હતી તેની અંદર શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી। ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।